જો લાસ્ટ ટાઈમ આપણે દાખલો તમને ગણવા આપ્યો હતો ને, એ દાખલાની ચર્ચા કરી છે. જે વિદ્યાર્થીને ભૂલ પડી એ સુધારી દેજો. આવો ને એમાં આલેખ સમજાવે. ચલો અવાજ આવે છે? તો જે ગઈકાલનો જે દાખલો હતો, હા, તો અહીંયા જો કેટલા લખ્યા હતા? 4 લખ્યા હતા ને. અહીંયા કેટલા લખ્યા હતા? 3. અહીંયા કેટલા હતા? 8. અહીંયા 0. તો આ 4 સેકન્ડ માટે અને 0 સેકન્ડ માટે બળનો આઘાત શોધવાનો છે. 0 સેકન્ડ માટે બળનો આઘાત અને 4 સેકન્ડ માટે બળનો આઘાત શોધો. જે વિદ્યાર્થીને ભૂલ પડી હોય એ સુધારી દે. તો જો 0 સેકન્ડ માટે તમે વિચારો તો અહીંયા વેગ કેટલો શૂન્ય, આના માટે વેગ v1 બનશે, આ વેગ v2 બનશે. 4 સેકન્ડ માટે આ વેગ v1 બનશે, આ વેગ v2 બનશે. એટલે 0 સેકન્ડ માટે v2 એ 4 સેકન્ડ માટે v1 બની જશે અને 4 સેકન્ડ પછી આ વેગ v2 થાય. તો પહેલા આપણે 0 સેકન્ડ માટેની વાત કરીએ. 0 સેકન્ડ માટે પ્રારંભિક વેગ v1 બરાબર શું છે? તો 0 છે. તો ખબર પડે ને. અને v2 એટલે આ આલેખનો ઢાળ. ઢાળ એટલે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. એટલે સામેની બાજુ કેટલી થાય? જો આ 3 એકમ હોય તો આ 3 એકમ થાય કે નહીં? પાછળની બાજુ કેટલી થશે? આ 4 એકમ હોય તો આ 4 એકમ થાય કે નહીં? તો v2 બરાબર 3 ભાગ્યા 4 એટલે 0.75 મીટર પ્રતિ સેકન્ડ થાય. હવે તમારે બળનો આઘાત શોધવાનો છે. દળ આપી દીધું. કેટલું દળ આપી દીધું બોલો? m બરાબર કેટલા આપેલા? 4 kg આપેલા ને. m ની કિંમત કેટલી હતી? તો m ની કિંમત તમને આપી દીધી છે. કેટલી? 4 kg. તો બળનો આઘાત, તો એ વખતે આપણે જો બળનો આઘાત લઈએ તો બળનો આઘાત બરાબર શું લખીશું? m v2 v1. m ની કિંમત 4, v2 ની કિંમત 0.75 માઈનસ v1 ની કિંમત 0.75 ગુણ્યા 4 કરો તો કેટલા થશે બોલો? 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ થાય. તો 0 સેકન્ડ માટેની જો વાત કરીએ તો બળનો આઘાત આટલો મળે. તો આ તો લગભગ બધા સાચું જ છે, પણ 4 સેકન્ડ માટે બધાએ ભૂલ કરી છે. તો હવે આપણે 4 સેકન્ડની જો વાત કરીએ તો 4 સેકન્ડ માટેની વાત. તો 4 સેકન્ડ માટે દળ કેટલું છે? તો 4 kg જ છે. દળમાં તો કોઈ ફેરફાર થવાનો નથી. તો જો દળ 4 kg છે તો m બરાબર કેટલા આપી દીધા છે? 4 kg. પણ v1 કેટલા થશે? આ v1 બરાબર આ આલેખનો ઢાળ કે છે v1, v1 ની કિંમત v2, આના માટે v2, 0 માટે v2 એ 4 સેકન્ડ માટે v1. તો v1 ની કિંમત 0.75 થાય. તો v1 ની કિંમત 0.75 મીટર પ્રતિ સેકન્ડ. અને આ v2 માટે આ આલેખનો ઢાળ શોધવાનો. જો આમ જો ઢાળ હોય તો ધન લેવાનો, આ ઢાળ ઋણ લેવો પડે. એના માટે આ અંતર પણ કેટલું થશે? 4. આ અંતર કેટલું થશે? 3. એટલે હવે આ આલેખનો ઢાળ બરાબર શું લખશો તમે? તો અહીંયા જો આપણે આલેખનો ઢાળ લઈએ તો v2 બરાબર આ ઋણ દિશા છે એની નિશાની કેવી? માઈનસ. આમ જો ઢાળ હોય તો ધન લેવાનો. આ રીતે જો બીજા ચોથા ત્રણમાં જતો હોય તો આમ જાય તો બીજા અને આમ જાય તો ચોથા. બીજા ચોથા ત્રણ માટે ઢાળ કેવો લેવાનો? માઈનસ. પહેલા ત્રીજા ત્રણ માટે ઢાળ કેવો લેવાનો? પ્લસ. તો એ માઈનસ કેટલા થશે? આ 3 અને આ 4 એટલે 3 ભાગ્યા 4 એટલે માઈનસ 0.75 મીટર પ્રતિ સેકન્ડ. કેટલા થાય બોલો? માઈનસ 0.75 મીટર પ્રતિ સેકન્ડ. તો આ v2 મળે, આ v1 મળે. હવે v2 v1 મળી ગયા તો બળનો આઘાત હવે તમે શોધી કાઢો. તો સૂત્ર કયું આવશે બળના આઘાતનું? તો બળના આઘાતનું સૂત્ર જો લઈએ m v2 માઈનસ v1. m ની કિંમત કેટલી લઈશું? તો 4. v2 ની કિંમત માઈનસ 0.75. v1 ની કિંમત કેટલી? તો 0.75 એટલે 4 0.75 એટલે માઈનસ 1.5. 1.5 ગુણ્યા 4 એટલે માઈનસ 6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આવે. તો જો આ રીતનો આલેખ આપેલો હોય તો 4 સેકન્ડ માટે આપણને કેટલો મળશે બોલો?
બળનો જે આઘાત જે છે તે -6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ મળે. તો આ દાખલામાં જેને ભૂલ હોય એને સુધારી દેવાનું. જી નીટના દાખલા થોડા વિચારી લઈએ. જો અહીંયા ધ્યાન આપજો. છેલ્લે આપણે પુલીવાળો દાખલો ગણ્યો. પુલીવાળા દાખલા તમને આટલું યાદ રાખવાનું. તારદાર પુલી આ m1 દળનો પદાર્થ અને આ m2 દળનો પદાર્થ. શરત એવી આપી છે કે m2 ગ્રેટર ધેન m1. આ શરત જોઈ લેવાની. m2 ગ્રેટર ધેન m1. તો પ્રવેગનું મૂલ્ય જો શોધો તો આ m2 વાળો પદાર્થ નીચે ઉતરે. આ ઘર્ષણ રહિત પુલી છે જુઓ. અને દોરી કેવી છે? દળ રહિત દોરી છે. અહીંયા તણાવબળ કેટલું લાગશે? t. અહીંયા તણાવબળ કેટલું લાગશે? t. શરત એવી આપણી m2 ની કિંમત m1 કરતા મોટી હોય તો પ્રવેગનું સૂત્ર લખી દેવાનું. પ્રવેગ એ બરાબર શું લખીશું? m2 - m1 અને છેદમાં શું આવશે? m2 + m1 * g. આ પ્રવેગનું સૂત્ર. અને અહીંયા જો તણાવબળ જો શોધો તો તણાવબળ t બરાબર આપણે યાદ રાખો. કોનું મૂલ્ય મોટું છે? તો m2 નું મૂલ્ય મોટું હોય તો અહીં આપણે શું લખીશું? m2 g - જેનું મૂલ્ય મોટું હોય એના આપણે તણાવબળ શોધો અહીંયા m2 લખી દો અને g - કરો એટલે તણાવબળ t મળી જશે. તો પ્રવેગનું મૂલ્ય અને તણાવબળનું મૂલ્ય તમે આ સૂત્રની મદદથી જી નીટમાં જો દાખલો પૂછાય તો તમે સહેલી રીતથી ગણી શકો. તો આ સૂત્ર યાદ રાખવાનું. હવે તો અહીંયા ધ્યાન આપો. ધારો કે આવું આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ. બરાબર? આ જ દાખલો ધારો કે અહીંયા આપણે 4 kg લઈએ. અહીંયા આપણે કેટલા લઈએ? 8 kg લઈએ. બરાબર? આ રીતે આપેલ છે. અહીંયા 4 kg છે, અહીંયા 8 kg છે. તો 8 kg ના પદાર્થે અત્યારે શરૂઆતમાં કેવી સ્થિતિમાં છે? સ્થિર સ્થિતિમાં છે. તો 8 kg ના પદાર્થે 4 સેકન્ડમાં કાપેલ અંતર શોધો. જેટલો 8 kg નો પદાર્થ અંતર કાપશે એટલો 4 kg નો પદાર્થ પણ અંતર કાપશે. તમને આટલી માહિતી આપી દીધી હોય. 4 kg 8 kg ગુરુત્વાકર્ષણનું મૂલ્ય આપી દીધું. ગુરુત્વાકર્ષણનું મૂલ્ય કેટલું આપ્યું? 10 મીટર પ્રતિ સેકન્ડ આપેલું છે. મીટર પ્રતિ સેકન્ડ છે. આ 4 kg નો પદાર્થ છે, આ 8 kg નો પદાર્થ છે. તો 4 સેકન્ડમાં કાપેલ અંતર શોધો. આવો પ્રશ્ન પૂછાય કે 8 kg ના પદાર્થે 4 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું છે એ તમારે શોધવાનું છે. તમને શું કીધું છે? 8 kg ના પદાર્થે 4 સેકન્ડમાં કાપેલ અંતર શોધવાનું છે. તો પહેલા તો એ કામ કરીશું, પ્રવેગ શોધી કાઢીએ. પ્રવેગ માટેનું સૂત્ર તો આ છે. જો બંને શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં છે, પહેલા પકડી રાખેલા છે એટલે શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં છે તો પ્રારંભિક વેગ v0 બરાબર તો 0 લઈ લઈએ. 4 સેકન્ડમાં કાપેલું અંતર શોધવાનું છે તો 4 સેકન્ડમાં કાપેલું અંતર એટલે t બરાબર 4 સેકન્ડ લઈ લઈએ. પરંતુ આપણે પ્રવેગનું મૂલ્ય આ સૂત્ર પરથી મળી જશે. તો પ્રવેગ પહેલા શોધી કાઢીએ. તો પ્રવેગ a બરાબર જો લખીએ તો m2 - m1. આ મૂલ્ય મોટું છે, આ મૂલ્ય નાનું છે. મોટું મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરો. m2 + m1 * g. m2 ની કિંમત એટલે 8, m1 ની કિંમત 4. છેદમાં 8 + 4 લખી દઈએ એટલે 12 લખી દો ડાયરેક્ટ ગુણ્યા 10. 8 માંથી 4 જાય તો 4 ભાગ્યા 12 ગુણ્યા 10. તો 10 ભાગ્યા 3 થાય એટલે 4 ભાગ્યા 12 3 10 ભાગ્યા 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રવેગ મળે. ચલો પ્રવેગનું મૂલ્ય મળી ગયું. કેટલું? 10 ભાગ્યા 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો કાપેલ અંતર d શોધવાનું છે. તો અચળ પ્રવેગની ગતિ કરે છે તો d નું સૂત્ર કયું આવશે બોલો? તો d બરાબર તમે આવું લખી શકો. d બરાબર v0t + 1/2 નું સૂત્ર આવે છે. કારણ કે આ માહિતી આપી છે. v0 આપી દીધા છે, t આપી દીધા છે, e આપી દીધા તો d મળે કે નહીં? v0 ની જગ્યાએ હું 0 મૂકી દઉં. ઇન્ટુ t ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 4. એટલે આખું પદ તો આ તો 0 થઈ જશે. 1/2 a ની જગ્યાએ કેટલા લખીશું? 10 ભાગ્યા 3. અને t ની જગ્યાએ કેટલા લખશો બોલો? t ની જગ્યાએ 4 તો 4 નો વર્ગ. ચલો આનું સાદું રૂપ આપો તો 10 4 નો વર્ગ 16 ભાગ્યા 2 એટલે કેટલા થશે? તો 16 ભાગ્યા 2 8 8 ગુણ્યા 10 એટલે 80. 80 ભાગ્યા 3 મીટર જેટલું અંતર કાપે.
તો આ પદાર્થ 4 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? તો 80/3 મીટર જેટલું અંતર કાપે છે. તો નીટમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો આ તંત્ર આપેલું હોય 8 kg નો પદાર્થ 4 શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં છે, મુક્ત કરવામાં આવે તો 4 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? તો 80/3 મીટર થાય. તો એ વખતે તમારે પ્રવેગ r શોધી દેવાનો. તો એ પ્રવેગનો અહીંયા તમે ઉપયોગ કરી શકો. ચલો ખ્યાલ આવી ગયો? કોઈને કન્ફ્યુઝન છે આમાં? એવો જ આપણે બીજો દાખલો લઈએ. હવે તમને આવડવું જોઈએ. આ રીતનો દાખલો છે. હા બોલો, આ લખી દો સ્ક્રીન. હેલો, હવે જોઈએ તે આપો એક્ઝેક્ટ આવો બીજો દાખલો નહીં તમને આવડવું જોઈએ. જો આવી પુલી આપેલી છે, આ પુલી સાથે અહીંયા 4 kg નો પદાર્થ લટકાવેલો છે, બીજો પણ અહીંયા 4 kg નો પદાર્થ લટકાવેલો છે. હવે જો આવા 4 kg દરના બે પદાર્થ આગળ લટકાવેલા છે તો આ પુલી કેવી સ્થિતિમાં છે? સંતુલન સ્થિતિમાં છે. કેવી સ્થિતિમાં છે? સંતુલન સ્થિતિમાં છે. હવે આ પુલી સાથે આવા બે 4 kg દરના પદાર્થ લટકાવેલા છે. કોઈ એક પદાર્થ કોઈ એક બાજુ, તો કે આપેલા તંત્ર માટે કોઈ એક બાજુ 2 kg દરનો પદાર્થ લટકાવતા 2 સેકન્ડમાં તે તંત્રએ કાપેલ અંતર શોધો અથવા તો તે તંત્રનો વેગ શોધો. તો આ જેટલા વેગથી નીચે ઉતરે એટલા જ વેગ. જો તમે 2 kg નો પદાર્થ અહીં લટકાવો તો આ તંત્ર આ બાજુનો ભાગ નીચે ઉતરે તો આ બાજુનો ભાગ ઉપર ચડે. પણ વેગ બંધીના કેવા હશે? તો 2 સેકન્ડે વેગ બંધીના સરખા હોય. આ જેટલા વેગથી નીચે ઉતરે એટલા જ વેગથી આ ઉપર ચડે. જેટલા પ્રવેગથી આ નીચે ઉતરે એટલા જ પ્રવેગથી આ ઉપર ચડે. હવે આપેલા તંત્ર કેવું છે? સંતુલન સ્થિતિમાં છે. હવે અહીંયા તમે 2 kg નો પદાર્થ અહીંયા લટકાવો અથવા તો અહીંયા લટકાવો. જો 2 kg નો પદાર્થ અહીંયા લટકાવો તો આ ભાગ નીચે ઉતરશે તો આ ભાગ ઉપર ચડશે. અને જો 2 kg નો પદાર્થ તમે અહીંયા લટકાવો તો આ ભાગ નીચે ઉતરે તો આ ભાગ ઉપર ચડે. શરૂઆતમાં તંત્ર કેવું છે? તો સ્થિર છે. પણ જ્યારે 2 kg નો પદાર્થ લટકાવવામાં આવે ત્યારે 2 સેકન્ડમાં એ તંત્રનો તમારે વેગ શોધવાનો છે. તો પહેલા તમે જાતે પ્રયત્ન કરો. હવે જેને અહીંયા ધ્યાન આપો, જેને જવાબ ના આવે એની આપણે વાત કરીએ. તમે અહીંયા 2 kg નો પદાર્થ લટકાવો તો આનું કુલ દળ કેટલું થાય? 6 kg થાય. અને આનું દળ કેટલું થાય? 4 kg થાય. તો અહીંયા આપણે પ્રવેગ પહેલા શોધી કાઢીએ. m2 = 4 + 2. 2 kg નો પદાર્થ અહીંયા લટકાવો એટલે 6, અહીંયા 4, સીધું ડાયરેક્ટ લખી દેજો 6 + 4 અને ગુણ્યા g કેટલા લખીશું? 10. તો પ્રવેગનું મૂલ્ય કેટલું મળશે બોલો? 6 4 10 10 ઉડી જાય. 6 નો 4 થાય તો 2, તો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે. આ પ્રવેગનું મૂલ્ય મળે. હવે 2 સેકન્ડમાં વેગ શોધવાનો. પ્રારંભ તંત્ર સંતુલન સ્થિતિમાં છે તો v0 = 0, t બરાબર કેટલા? તો 2 સેકન્ડ. પ્રવેગનું મૂલ્ય કેટલું? તો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને અહીંયા આપણે તંત્રનો વેગ v શોધવાનો છે તો v બરાબર શું લખીશું? કયું સૂત્ર આવશે બોલો? v બરાબર v0 + at વાળું સૂત્ર આવે. આ માહિતી આપી છે એ પ્રમાણે. તો અહીંયા 0, a ની કિંમત 2, t ની કિંમત પણ કેટલી? 2, 2 × 2 એટલે 4 મીટર પ્રતિ સેકન્ડ આવે. તો વેગનું મૂલ્ય કેટલું થાય? 4 મીટર પ્રતિ સેકન્ડ. ચલો આટલો જવાબ આવે બધાને? 2 સેકન્ડના અંતે આટલો વેગ પ્રાપ્ત કરે. હવે આપણે એક બીજું સૂત્ર લઈએ. તો g નીટ માટે આપણે યાદ રાખવાનું. તમારે સ્ક્રીનશોટ પાડી દેજો એટલે લખવાનો સમય આપણો બચી જાય. હવે જો અહીંયા જણાવો, ધારો કે આ એક સપાટી અહીંયા એક પુલી ગોઠવેલી છે, બીજી પુલી અહીંયા ગોઠવી દીધી છે. જો અહીંયા બે પુલીઓ ગોઠવેલી છે, અહીંયા m દળનો પદાર્થ મૂકી દીધો છે. ધારો કે આપણે લઈએ અથવા તો આ રીતે દોરી વડે બાંધી દીધું છે, બરાબર.
અહીંયા એક પદાર્થ લટકતો છે, અહીંયા એક પદાર્થ લટકતો છે, આ રીતે છે. આનું દળ m1 છે, આનું દળ ધારો કે m2 છે, આનું દળ m3 છે, આ રીતે આવે છે. અથવા m1 લઈએ m2 અને તમે જે રીતે દળ ધારો એ લઈ લેજો. બરાબર. શરત એવી આપેલી છે કે m1 ગ્રેટર ધેન m2. હવે આટલું યાદ રાખો. શરત એવી પણ આપેલી છે આ સપાટી કેવી છે તો લીસી સપાટી, એટલે ઘર્ષણ બળ લાગતો ના હોય. દોરી કેવી હોય તો દળ રહિત દોરી. આ બધી દાખલા માહિતી આપી દીધી છે. દળ રહિત દોરી હશે, લીસી સપાટી હશે અથવા ઘર્ષણ રહિત સપાટી હશે. અને m1 કોણ, m1 નું મૂલ્ય મોટું કે m2 નું મૂલ્ય મોટું કે m1 અને m3 લખીએ ને તો m1 અને m3 આ બેમાંથી કોનું મૂલ્ય મોટું છે તમે નક્કી કરી શકો. મેં એ માટે સૂત્ર લખ્યું, એ માટે m1 ની કિંમત m3 કરતા બે મોટી લીધી છે. તો જો આવું જો આપેલું હોય તો પ્રવેગનું જો સૂત્ર લખવું હોય તો પ્રવેગ એ બરાબર મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરો એટલે m1 - m3. અંશમાં તો એવી રીતે છે, લટકતા પદાર્થોને ધ્યાનમાં રાખવાના તો m1 - m3. તો m1 - m3, પરંતુ છેદની અંદર આપણે શું કરીશું, બધા જ દળોનો સરવાળો કરી દેવાનો. m1 + m2 + m3 * g. તો a બરાબર m1 - m3, છેદમાં જો લખીએ તો m1 + m2 + m3 * g. આ એનું સૂત્ર છે. તો આ રીતે તમે પ્રવેગ શોધી શકો. ધારો કે તણાવ બળ આ દોરીમાં ઉદ્ભવતું તણાવ શોધવું છે. સમગ્ર દોરી માટે તણાવ સરખું છે એવું તમને આપી દીધું હોય, પક્ષમાં અહીંયા t આપી દીધા, અહીંયા t આપી દીધા હોય. તણાવ બળ બંને દોરીઓ એક જ દ્રવ્યની છે, તણાવ બળ કેવું હોય બધે બાજુએ સરખું છે એવું પક્ષમાં આપી દીધું હોય. જો બધી બાજુ તણાવ બળ સરખું આપેલું હોય તો જો સરખું તણાવ બળ આપ્યું હોય તો t ની કિંમત જો લખીએ તો આ નીચે ઉતરે ને તો આના પરથી તમે તણાવ બળ શોધી શકો. તો તણાવ બળ માટે દળ કેટલું લેવાનું m1 અને પછી એ શું લખી દેવાનું g - c. જુદું જુદું આપવું હોય તો પછી આપેલું હોય તણાવ તો યોગ્ય આ રીતે આવશે નહીં. પણ પ્રવેગ માટે બરાબર છે, પણ એ વખતે તણાવ બળ માટે આ સૂત્ર ના વપરાય. પણ અત્યારે જો બધી બાજુ તણાવ બળ સરખું હોય તો t બરાબર m1 g - c. કારણ કે m1 વાળો પદાર્થ નીચે ઉતરે છે એટલે અહીંયા આપણે g - c લખીશું. તો આ રીતે તમે તણાવ બળ શોધી શકો. તો આને અનુલક્ષીને આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. હવે આવો એક એક્ઝામ્પલ આપેલો હોય, ધારો કે આ એક પુલી છે, આ બીજી પુલી છે. અહીંયા દળ આપી દીધું હોય કેટલું તો 8 kg આપેલ છે. જો અહીંયા 8 kg દળ આપેલું છે. અહીંયા દળ આપી દીધું છે 12 kg. અહીંયા દળ આપેલું છે 4 kg. આ બધા kg માં. અને પછી તમને એમ કીધું હોય 4 સેકન્ડના અંતે તંત્રનો વેગ શોધો. શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં પકડી રાખેલા, જો યાદ રાખો સ્થિર શરૂઆતમાં પકડી રાખેલા છે અને અહીંથી હાથથી મુક્ત કરતા 4 સેકન્ડના અંતે તંત્રનો વેગ શોધો તથા સ્થાનાંતર શોધો અથવા કાપેલ અંતર શોધો. તો 4 સેકન્ડના અંતે તંત્રનો વેગ શોધો અને કાપેલ અંતર તમારે શોધવાનું છે. આવું આપેલું છે તમને. ચલો આ kg માં છે. ગુરુત્વ પ્રેગ આપી દઉં છું. ગુરુત્વ પ્રેગ g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો. ચલો આ દાખલો તમે જાતે પ્રયત્ન કરો. તો જો એ 4 સેકન્ડના અંતે આપણે વેગ શોધવાનો છે, કાપેલ અંતર શોધવાનું છે. તો પહેલા પ્રવેગ શોધી કાઢીએ. તો પ્રવેગ a બરાબર મોટું દળમાંથી નાનું દળ બાદ કરો 12 - 4. છેદમાં બધા દળોનો સરવાળો કરો તો 12 + 8 + 4 ગુણ્યા g ની કિંમત કેટલી 10. આ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કર્યો. 12 × 4 થાય તો 8, 12 × 8 20, 20 × 4 24 ગુણ્યા કેટલા 10, 8 × 24. તો પ્રવેગનું મૂલ્ય 10/3 આવે. ચલો પ્રવેગનું મૂલ્ય આપણને આટલું મળ્યું. હવે 4 સેકન્ડના અંતે વેગ શોધવાનો છે. તો વેગ v બરાબર v0 + a ની ડાયરેક્ટ સૂત્ર વાપરું છું. v0 શરૂઆતમાં સ્થિર સ્થિતિ હોવાથી 0, a ની કિંમત 10/3 અને t ની કિંમત 4 સેકન્ડના અંતે એટલે 4 મૂકી.
ચલો ખ્યાલ આવી ગયો એટલા સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? ઓકે, તો પછી v કેટલો આવશે? 40/3 આવે. a into t, v બરાબર v0 plus at એટલે 10/3 into 4 એટલે 40/3 આવે કે નહીં? અંતર d બરાબર ખબર પડી કે ના પડી? અંતર d બરાબર v0t વત્તા at સ્ક્વેર. v0 0 નાખો પર 0 થઈ જશે, તો ડાયરેક્ટ આપણે આમાં કિંમત મૂકી દઈએ. તો 1/2 a ની કિંમત 10/3, t ની કિંમત 4 નો વર્ગ. 4 નો વર્ગ 16, 16/2 એટલે 8, 8 × 10 એટલે 80/3 મીટર થાય. તો અંતર 80/3 મીટર મળે, વેગ 40/3 મીટર પ્રતિ સેકન્ડ મળે. તો જ્યારે આ પ્રકારનો જો દાખલો હોય તે તમારે આ રીતે ગણવાનો. તો g નીટ માટે આપણે આ સૂત્ર યાદ રાખવાનું, આ રીતે તમે ગણતરી કરી શકો છો. હવે જો એના પછી આપણે વાત કરીએ, જો આવો ઢાળ આપેલો આવો એક ઢાળ આપેલો છે અને આ ઢાળ ઉપર આ તે પદાર્થ લટકાવેલો છે. એક આ ઢાળ ઉપર આમ સરકે અને બીજો આમ લટકાવેલો છે. આ ઢાળની કિંમત કેટલી છે? થીટા છે. આનું દળ કેટલું છે? m1 છે. આનું દળ m2 છે. આ રીતે તમને આપી દીધું છે. જો આ પ્રકારનો જો દાખલો આપેલો હોય તો તમે શું કરશો? પ્રવેગ શોધવાનું કીધું હોય તો સૂત્ર યાદ રાખવાનું. હવે અસરકારક દળ m2 કામ નથી આપતું. જો આ m2 ની દિશા તો આ બાજુ છે એટલે વજન બળ m2g તો આ બાજુ લાગે, પણ ખરેખર આ દિશાનો ઘટક આપણે જો લઈએ અને આ દિશાનો ઘટક લઈએ તો આ ખૂણો કેટલો થાય? થીટા. અને અહીંયા શું થશે? m2 sin થીટા થાય. આ m2 cos થીટા into g. અહીંયા m2 sin થીટા into g. તો વજન બળ m2g ના બે ઘટકો આવે, આ લંબ દિશાનો ઘટક, આ દિશાનો ઘટક. આ ઘટકો વિશે તમને ખબર છે. તો જો અહીંયા g નો હું દર દૂર કરું તો આ અસરકારક દળ કહેવાય. તો m2 નું અસરકારક દળ કેટલું લેવાય? તો m2 sin થીટા લેવાય. ચલો ખબર પડી કે ના પડી? જો ફરી એકવાર આ ઢાળ છે, અહીંયા જો હું દોરું સમજી લેજો, આ દળ m2 છે એટલે એક ઘટક આ જે m2g આ રીતે લાગે નીચે તરફ. તો અહીંયા ખૂણો કેટલો બને? થીટા. તો એના દિશાનો ઘટક કયો થશે? m2 cos થીટા into g. અને લંબ દિશાનો ઘટક કયો બને? m2 sin થીટા into g. જ્યારે પણ વજન બળમાંથી પ્રવેગને દૂર કરો એટલે દળ થઈ જાય. આ બળમાંથી પ્રવેગને દૂર કરો એટલે આ શું થઈ જશે? દળ થઈ જશે. આને દૂર કરો એટલે શું થઈ જાય? દળ થઈ જાય. આટલું યાદ રાખવાનું. તો કહેવાનો મતલબ એ ઢાળ માટે અસરકારક દળ m2 નથી, m2 sin થીટા છે. યાદ રાખો. ઢાળ માટે અસરકારક દળ કયો હશે? જો અહીંયા થીટા આપેલો હોય તો અસરકારક દળ કયો આવે? તો m2 sin થીટા આવે. જ્યારે આના માટે લટકતો પદાર્થ છે એના માટે અસરકારક દળ જો આ તો નીચે તરફ જ જાય છે એટલે આના માટે અસરકારક દળ કેટલું? m1. પણ આ જ્યારે સપાટી પર આ ઢાળવાળી સપાટી પર મૂકેલો હોય ત્યારે શું લખાય? બોલો, m2 sin થીટા એ અસરકારક દળ બને. શું બને? અસરકારક દળ બને. હવે તો અસરકારક દળ તમારે m2 sin થીટા યાદ રાખવાના, m2 યાદ રાખવાના નથી. તો હવે તમારે વિચારવાનું અસરકારક દળ એ m1 અને બીજું m2 sin થીટા છે. પ્રવેગ શોધવાનો હોય તો આપણે યાદ રાખવાનું m2 sin થીટા ની કિંમત શોધવાની. મુજે સ્ટેપ બતાવો યાદ રાખો. પહેલું સ્ટેપ કયું યાદ રાખવાનું? m2 sin થીટા ની કિંમત શોધો. પછી નક્કી કરો તમે કે આ બેમાંથી મૂલ્ય કોનું મોટું છે. ડાયરેક્ટ તમે m2 પરથી નક્કી નહીં કરી શકો. દાખલા તરીકે જો હું એક એક્ઝામ્પલ લઉં કે ધારો કે આ 37 અંશનો ખૂણો છે. તો જો અહીંયા ધ્યાન આપજો, અથવા તો આપણે બાજુમાં આકૃતિ દોરીએ. ધારો કે અહીંયા હું 37 અંશનો ખૂણો લીધો, બરોબર? 37 અંશનો ખૂણો છે અને અહીંયા આપણે પદાર્થ મૂકી દીધો
અને આનું વજન આપણે લઈએ કેટલું 50 kg અને અહીંયા એક હું પદાર્થ લઉં 45 kg. હવે તમે નક્કી કરો કયો પદાર્થ નીચે આવશે અને કયો પદાર્થ ઉપર જશે. તો તમને એવું લાગે કે આ પદાર્થ છે નીચે આવશે અને આ પદાર્થ ઉપર જશે એવું તમને આભાસ થાય, પણ તમારી વાત ખોટી પડશે. કેમ? કારણ કે આના માટે 50 kg દળ નહીં ચાલે.